1975ની આસો વદ અમાસ લાડકા વીરાએ જ્યારે લીધા પહેલા શ્વાસ, બે બહેનો પછી જન્મેલો ભાઈલો, મમ્મીનો તો એ લાડકવાયો લાલો. નાનપણમાં રોતડો કહીને ઓળખાતો, પણ પોતાના સ્વભાવથી અલગ તરી આવતો. પાર્લે બિસ્કિટ એના મનગમતા, રિસાય ત્યારે મમ્મી જ બનાવતા. નાનપણથી જ એકલો આવવા જવા શીખ્યો, અપાર કષ્ટ કરીને નિત નવું ભણ્યો. સ્વિમિંગ, કેલિગ્રાફી, ટેલરિંગ નિત નવું શીખતા રહીને વધારી પોતાની સ્કિલ. નાનકામાંથી ધીરે ધીરે મોટો થતો ગયો, પોતાના સ્વભાવથી બધાનું દિલ જીતતો ગયો. ઘરથી દૂર રહીને પણ MBA ભણ્યો, અગવડ વેઠીને પણ ઉચ્ચ શિક્ષિત થયો. સિટી બેંક અને પછી IBMથી થઈ નવી શરૂઆત. ભાઈની નોકરીએ બદલ્યા ઘરના બગડેલા હાલાત. જીવન સંગીની બનીને કુંજલ આવી ઘરમાં, એક નવું જ પ્રભાત પ્રગટ્યું ભૈલાના જીવનમાં. સાથે મળીને બંનેએ મમ્મી પપ્પાને સંભાળ્યા, બેંગ્લોર હોય કે ગોરેગામ જીવની જેમ સાચવ્યા. સૌથી પહેલો મોબાઈલ અને સૌથી પહેલી ગાડી, રોહિતભાઈ જ્યાં જાય ત્યાં વટ પડે એકદમ ભારી. થોડા વર્ષ નોકરી કરીને ધંધામાં ઝંપલાવ્યું, પરિશ્રમ કરતાં કરતાં સફળ વ્યક્તિ તરીકે નામ કમાવ્યું. દરેક સંબંધો સાચવ્યા મનથી, વાણીની મીઠાશ રાખી સેવા કરી તનથી. રક્ષાબંધન હોય કે ભાઈબીજ કે હોય બીજો પ્રસંગ, ભાઈલો સાથે હોય તો વધે પ્રસંગનો રંગ. મમ્મી પપ્પાના આશીષ પામીને સફળ થયો વીરો, પોતાની તબિયતને અવગણીને હંમેશા પડ્યો પૂરો. પપ્પાની માંદગીમાં પણ રોહિતભાઈ એવા ધીરા, કામ ધંધો બાજુ મૂકીને દિન રાત કરી સેવા. પપ્પાના દરેક આદેશને હસ્તે મુખે પાડ્યો, એમના શબ્દોને માન આપીને પુત્રધર્મ નિભાવ્યો. મમ્મીની પણ કાળજી રાખવામાં ભાઈ છે અવ્વલ, કાશ હજુ પપ્પા જીવ્યા હોત એટલી જ છે મનમાં સલ. હોશે હોશે સિદ્ધચક્ર પૂજન ભણાવ્યું, પપ્પાની યાદોનું પુસ્તક પણ છપાવ્યું. પપ્પાની વાતોની નોંધ કરી લીધી, પુસ્તક રૂપે અમર કરી લીધી. 50મા જન્મદિવસે ભાઈલાના પપ્પાની કમી તો રહેશે જ, પણ એ જ્યાં પણ હશે ત્યાંથી એમના આશીષ અમૃત રૂપે વરસશે જ. મમ્મીના અંતરના આશીષ છે ભાઈને, હંમેશા સુખી સમૃદ્ધિ વહેશે આંગણે. માતા પિતાની આતડી ઠારનાર ભાઈલો, સંબંધો નિભાવવામાં અગ્રેસર ભાઈલો. હેપી બર્થડે. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ. અમારે હજી એક વસ્તુ છે,